નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 15 આર્થિક વિકાસમાં પહેલો સવાલ, ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, વિધાન સમજાવો. આ રીતનો 2 ગુણનો સવાલ પૂછી શકે. તો જોઈએ, કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય તો દેશની આર્થિક વિકાસ થયો કહેવાય. શું કહે છે? કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય તેને દેશનો આર્થિક વિકાસ કહેવામાં આવે છે. બાળકો, રાષ્ટ્રીય આવક એટલે શું? તો દેશનું જે કુલ ઉત્પાદન થાય અને કુલ ઉત્પાદન દ્વારા જે કુલ આવક મળે એને રાષ્ટ્રીય આવક કહેવાય. એટલે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય તેને દેશનો આર્થિક વિકાસ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય આવકમાં વધારો થવાથી દેશની માથાદીઠ આવકમાં વધારો થાય અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. જો શું કહે છે કે રાષ્ટ્રીય આવક વધે એટલે દેશની માથાદીઠ આવક પણ વધે. બાળકો, માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે એને માથાદીઠ આવક કહેવાય. ફરીથી, માથાદીઠ આવક એટલે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતી સરેરાશ આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે. અને લોકોના જીવન ધોરણમાં શું થાય? સુધારો થાય. સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય આવક વધે એટલે લોકોની માથાદીઠ આવક વધે. કેમ? કારણ કે રાષ્ટ્રીય આવક વધવાથી દેશમાં વિકાસની પ્રક્રિયા ઝડપી બની હોય છે. અને વિકાસની પ્રક્રિયા ઝડપી બને એટલે રોજગારીની તકો વધે, વેતનમાં વધારો થાય, બરાબર છે? એટલે લોકોની માથાદીઠ આવકમાં પણ શું થાય? વધારો થાય. અને જેમ આવક વધે એમ લોકો પોતાની જરૂરિયાત વધુ સારી રીતે સંતોષી શકે. તેથી લોકોના જીવન ધોરણમાં પણ શું થાય? સુધારો થાય. એટલે આમ રાષ્ટ્રીય આવકમાં વધારો થવાથી દેશની માથાદીઠ આવકમાં વધારો થાય છે અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. ભારતમાં આઝાદી પછી લોકોના ખોરાક, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં પણ શું થયો છે? વધારો થયો છે. કેમ કે ભારત આઝાદ થયો એટલે સ્વાભાવિક છે કે વિકાસની પ્રક્રિયા ઝડપી બની. વિકાસની પ્રક્રિયા ઝડપી બની એટલે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવા માંડ્યો, લોકોની માથાદીઠ આવકમાં વધારો થવા માંડ્યો, લોકોના જીવન ધોરણ પણ સુધારવા માંડ્યા. બરાબર? એટલે આઝાદી પછી લોકોના ખોરાક, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ અને વિવિધ સેવાઓના વપરાશ અને સુવિધામાં પણ શું થવા લાગ્યો? વધારો થવા લાગ્યો. એટલે આવી બધી જરૂરિયાતમાં અને સેવાઓના વપરાશમાં પણ શું થવા લાગ્યો? વધારો થવા લાગ્યો. અગાઉની સરખામણીમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધતા જરૂરિયાત વધુ સારી રીતે સંતોષાય છે. જો શું કહે છે? અગાઉની સરખામણીમાં કઈ 2 બાબત? રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધતા જરૂરિયાત વધુ સારી રીતે સંતોષાય છે. કેમ કે આઝાદી પહેલાં ભારતમાં એટલો ઝડપી આર્થિક વિકાસ નહોતો. માત્ર ને માત્ર કૃષિ ક્ષેત્રનો જ વિકાસ હતો. એટલે સ્વાભાવિક છે કે દેશની રાષ્ટ્રીય આવક ઓછી હતી, માથાદીઠ આવક ઓછી હતી, એટલે લોકોના જીવન ધોરણ સુધરતા નહોતા. પરંતુ આઝાદી પછી રાષ્ટ્રીય આવક પણ વધી, એને કારણે માથાદીઠ આવક પણ વધી અને જરૂરિયાતો અને સેવાઓના વપરાશમાં પણ વધારો થયો. એટલે
જરૂરિયાતો વધારે સારી રીતે શું કરતા થયા? લોકો સંતોષતા થયા. આથી કહી શકાય કે ભારત ઝડપી આર્થિક વિકાસ કરી રહ્યો છે, અથવા તો ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આવો 2 ગુણનો સવાલ તમને પૂછાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, વિધાન સમજાવો. ટૂંકમાં જો સમજવું હોય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, તો પહેલું કારણ કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત શું થતો ગયો છે? વધારો થતો ગયો છે. બીજું કે રાષ્ટ્રીય આવક વધી એટલે માથાદીઠ આવક વધી. માથાદીઠ આવક વધી એટલે લોકોના જીવન ધોરણમાં પણ શું થયો? સુધારો થયો. હવે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો એટલે કઈ સેવા અને જરૂરિયાતના વપરાશમાં વધારો થયો? ખોરાક, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, આવી બધી જરૂરિયાત અને સેવાના વપરાશમાં પણ શું થયો? વધારો થયો. અને રાષ્ટ્રીય આવક ને માથાદીઠ આવક વધી એટલે જરૂરિયાતો અગાઉની તુલનાએ વધુ સારી રીતે લોકો સંતોષતા થયા. આથી કહી શકાય કે ભારતમાં ઝડપી આર્થિક વિકાસ થઈ રહ્યો છે, અથવા તો ભારત આર્થિક વિકાસ કરી રહ્યો છે એમ કહેવામાં આવે છે. ધન્યવાદ બાળકો. આપણે આ વિડીયોની અંદર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના તફાવત વિશે માહિતી મેળવીશું. તો જોઈએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે કે આર્થિક વૃદ્ધિ એ બીજા ક્રમની પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. એટલે કે આર્થિક વિકાસ એ પરિણામ છે. બરાબર છે? શું કહે છે? આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે, જ્યારે આર્થિક વિકાસ એ કેવી અવસ્થા કહેવાય? પ્રથમ અવસ્થા કહેવાય. અને એ પરિણાત્મક પણ કહેવાય અને ગુણાત્મક પણ કહેવાય. આ બંને પ્રક્રિયા કહેવાય. કઈ? આર્થિક વિકાસ. બીજો પોઈન્ટ, અર્થતંત્રમાં પરિવર્તનને આધારે. તો દેશમાં વસ્તી વધતા કે બચતોમાં વધારો થતાં અનેક ગણી આવક વધે છે, ઉત્પાદન વધે છે, તો તે આર્થિક વૃદ્ધિ થઈ કહેવાય. શું કહે છે? દેશમાં વસ્તી વધતા કે બચતોમાં વધારો થતાં આવકમાં અનેક ગણો વધારો થાય છે, ઉત્પાદન વધે છે, તો તે આર્થિક વૃદ્ધિ છે. જ્યારે આર્થિક વિકાસમાં શું હોય છે? અર્થતંત્રમાં થતા નવા સંશોધનથી ઉત્પાદનમાં વધારો થાય છે, એટલે તે આર્થિક વિકાસ છે. કેમ કે અર્થતંત્રમાં નવા સંશોધનો થાય એટલે સ્વાભાવિક છે ઉત્પાદનમાં શું થાય? વધારો થાય. દાખલા તરીકે કોઈ ઉદાહરણ આપવું હોય કે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકોમાં નવા બિયારણોની શોધ થાય તો સ્વાભાવિક છે કે ખેતીના ઉત્પાદનમાં અનેક ગણો શું થાય? વધારો થાય. બરાબર છે? તો આ બાબત શું સૂચવે છે? આર્થિક વિકાસ સૂચવે છે. બરાબર છે? એટલે અર્થતંત્રમાં પરિવર્તનને આધારે જોઈએ તો દેશમાં વસ્તી વધતા કે બચતોમાં વધારો થતાં આવકમાં અનેક ગણો વધારો થાય છે, ઉત્પાદન વધે છે, તો તે આર્થિક વૃદ્ધિ છે. અને જ્યારે અર્થતંત્રમાં નવા સંશોધનોથી ઉત્પાદનમાં વધારો થાય તો તે આર્થિક વિકાસ છે. ત્રીજું, વિકસિત અને વિકાસશીલ દેશોને આધારે. તો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. જો શું કહે છે? વિકસિત દેશો. વિકસિત દેશો કોને કહેવામાં આવે? કે જે દેશોની આર્થિક વિકાસ પણ થઈ ગયો છે અને એને આધારે આર્થિક વૃદ્ધિ થાય છે, આ વિકસિત દેશ કહેવાય. દાખલા તરીકે તમે જોવું હોય તો અમેરિકા, ઇંગ્લેન્ડ, પછી ફ્રાન્સ, જર્મની, કેનેડા, જાપાન, આ બધા શું કહેવાય? વિકસિત દેશો કહેવાય. કેમ કે એની રાષ્ટ્રીય આવકમાં સતત શું થતો જાય છે? વધારો થતો જાય છે. એટલે એમાં આર્થિક વૃદ્ધિ જ થાય છે. આર્થિક વિકાસ તો થઈ ગયો છે, પણ આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસને કારણે જ થતી જાય છે. એટલે
વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. જ્યારે આર્થિક વિકાસમાં જોઈએ, વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ શું છે? આર્થિક વિકાસ સૂચવે છે. હવે વિકાસશીલ દેશો કયા? કે જે દેશોનો વિકાસ થઈ રહ્યો છે. દાખલા તરીકે ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, શ્રીલંકા, આ બધા કેવા દેશો કહેવાય? વિકાસશીલ દેશો કહેવાય. એટલે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો આર્થિક વિકાસ સૂચવે છે. ચોથો પોઈન્ટ, આર્થિક વૃદ્ધિ એ અંતિમ તબક્કો છે. આર્થિક વૃદ્ધિ એટલે અંતિમ તબક્કો. કઈ રીતે? કેમ કે પહેલા આર્થિક વિકાસ થાય અને એને આધારે શું થાય? આર્થિક વૃદ્ધિ થાય. કેમ કે આપણે આગળ જોયું ને કે સતત નવા નવા સંશોધનો થાય, બરાબર છે, એટલે ઉત્પાદન વધે. જેમ કે ખેતી ક્ષેત્રે ઘઉં, કપાસ, આ બધાના નવા નવા બિયારણોનું સંશોધન થાય એટલે સ્વાભાવિક છે કે એના ઉત્પાદનમાં અનેક ગણો શું થવાનો છે? વધારો થવાનો છે. હવે ઉત્પાદનમાં સતત વધારો કરવો હોય તો આપણે શું કરવું પડે? ખેતીલાયક જમીન વધારવી પડે. કેમ કે સંશોધન તો ઓલરેડી થઈ ગયું છે. એટલે જેમ આપણે વધુ જમીનમાં વાવીએ એમ ઉત્પાદન કેવું મળે? વધારે મળે. બરાબર? એટલે આર્થિક વૃદ્ધિ અંતિમ તબક્કો છે. જ્યારે આર્થિક વિકાસ એ પ્રથમ તબક્કો કહેવાય. કારણ કે એમાં સતત નવા સંશોધનો કરવા પડે અને પછી ઉત્પાદન વધે. અને આર્થિક વૃદ્ધિમાં શું હોય? સંશોધન થઈ જાય એટલે ઉત્પાદન ઓટોમેટિક વધે. અને ઉત્પાદન વધારવા માટે માત્ર ને માત્ર કાં તો યંત્રની જરૂર પડે કાં તો ખેતીલાયક જમીનની વધારે જરૂર પડે. એટલે ઉત્પાદન ઓટોમેટિક વધે. તો શું હતું તફાવત? કયો? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. ફરીથી, આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે, જ્યારે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને તે પરિણાત્મક અને ગુણાત્મક પ્રક્રિયા છે. અર્થતંત્રમાં પરિવર્તનને આધારે કે દેશમાં વસ્તી વધતા કે બચતોમાં વધારો થતાં આવકમાં અનેક ગણો વધારો થાય અને ઉત્પાદન વધે છે, તે આર્થિક વૃદ્ધિ છે. અને આર્થિક વિકાસમાં જોઈએ તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનથી ઉત્પાદનમાં વધારો થાય છે, તે આર્થિક વિકાસ સૂચવે છે. વિકસિત અને વિકાસશીલ દેશોને આધારે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ સૂચવે છે. જ્યારે આર્થિક વિકાસમાં વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો આર્થિક વિકાસ સૂચવે છે. એટલે આર્થિક વૃદ્ધિ એ અંતિમ તબક્કો છે, જ્યારે આર્થિક વિકાસ એ પ્રથમ તબક્કો છે એમ કહેવામાં આવે છે. ધન્યવાદ બાળકો.